જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ 9:30 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ સવારનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ આજે ઠંડીનું વાતાવરણ તો છે થોડું ઘણું, પવન ફૂંકાય છે ઠંડો. ભાઈ જીયાનભાઈ જો સવારમાં ભાજી ખાવાના છે. ભાઈ આપણે ભાજી નથી ખાવી સવારમાં, આપણે બપોરે ખાવી છે. ઠંડી ભાજી ઓર મજા આવે. આમ આપણે ખાવું ઘી, ભાખરી અને ચા, અને સાથે જો બપોરે ભાત થાય છે ને તો ભાત ને ભાજી ખાવાની ઈચ્છા છે. થોડીક જ ખાવાની છે, બહુ જ ખાવાની છે મને એવું છે. ચાલો બાકી જીયાનભાઈ નીવા બે સુધી ઉતાર લાગે છે. હવે એને પરીક્ષા પૂરી થઈ ગઈ ને આજે રજા છે નીવાની. ને જીયાનભાઈને આજ વળી સ્કૂલ ચાલુ છે. એકને ચાલુ ને એકને રજા એવું છે. બાકી મસ્ત પવન ફૂંકાય છે ઠંડો. ઓ ભાઈ ચાલો ભાઈ જમી લઈએ ફર્સ્ટ ક્લાસ, મળીએ પછી. તો ભાઈ હવે નીકળી ગયા છીએ આપણે, હું અને મારા મામા અને એમના મિત્ર ત્રણેય મિશન રોડ ઉપર થોડુંક વિઝિટ કરવા માટે જઈએ છીએ. ભાઈ કેવા પ્રોપર્ટીના ભાવ ચાલી રહ્યા છે, નવરા કંઈક કામ તો કરીએ, જાણીએ કઈ રીતનું હાલે છે. થોડુંક 2 વર્ષ વહેલા જાણ્યું હોત ને તો વહેલું સસ્તું મળત. અત્યારે તો ભાવ ફાટી ગયા છે. તો તમે ભાઈ નવરા હોય ને તો ગમે ત્યાં પ્રોપર્ટીની વિઝિટ કરતા રહેવું. લેવી ન લેવી 2 નંબરની વાત છે. બાકી જાણતા રહ્યો ને તો બહુ ફાયદો થાય છે, એવું મને આજે જાણવા મળ્યું. ચાલો ભાઈ જમવા બેસી ગયા છે ને ભાઈ આજે બનાવ્યું છે ભાઈ આખા કાંદાનું શાક બનાવ્યું છે ભાઈ, સાથે બાજરાનો રોટલો અને ભાઈ ટમેટા અને કાંદાનું સલાડ ને છાશ. હો ભાઈ જમી લઈ પછી તમને કઈ ભાઈ આખો દી ક્યાં ગયા તે નહીં, પેલા જમી લઈ, ભૂખ બહુ લાગી છે ને એટલા માટે. ચાલો ભાઈ આખા કાંદાનું શાક બનાવ્યું છે ભાઈ. તો લ્યો, કેમ આખા કાંદાનું શાક નથી ભાવતું તમને? આખા રીંગણાનું જ ભાવે? વાહ, નહીં ભાઈ રિવ્યુ આપો ચાલો. આજે તમે આખા કાંદાનું શાક તમે બનાવ્યું છે રોટલી સાથે. હો ભાઈ નીવાબેનને રોટલો નથી ભાવતો, ખાલી ઓલું સ્વામિનારાયણ મંદિરનું હોય ને ત્યાંથી રોટલો ભાવે, કારણ કે અહીંયા રોટલી મળે નહીં એટલે. હે નીવા ચાલો ભાઈ, હવે ફર્સ્ટ ટાઈમ રિવ્યુ આપે છે ભાઈ આ કાંદાના શાક ને રોટલીનું. શું કેવું સોચ રહ્યા હે? મસ્ત છે ખાલી ભાઈ બેન, ખાલી મસ્ત છે ભાઈ. હાલો કાંઈ વાંધો નહીં ભાઈ, ખાલી મસ્ત છે, આપણે જમી લઈએ. 2 hours later. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ ધર્મેશભાઈની હારે. થોડુંક ટાઢું વાતાવરણ છે ને તો એમ થઈ ગયું કે થોડુંક કોકો બોકો પી નાખી. કીધું ને આપણે કાંઈ ટાઢું ખાવા ગયા નથી, આખો શિયાળો વયો જાય ને એટલે આ થોડુંક એમ ટ્રાય કરી ભાઈ ટાઢું કરી કેમ થાય છે. બાકી સવારે ખબર પડે ટાઢું કરેલું કેમ થાય છે, નાક જામ થાય છે કે નહીં. તો થોડીક ટાઈટ વધારે છે ને, તો એમ જો ટાઈટ વધારે છે ને થોડીક, તો એમ થઈ ગયું કે હાલો ભાઈ થોડુંક કોકો જેવું ઠપકારતા આવી. એટલે આપણે જઈ લઈએ રહ્યા છીએ અડાજણ બાજુ, મહાલક્ષ્મીની આજુબાજુ. આપણે કયું ઓલું રંગોલીમાં કોકો પીવા જાય છે ભાઈ. એટલે કોકોના તો બાનું છે, ખાલી આટો મારવા જાય છે. કેદુના ક્યાંય નીકળ્યા નથી, આ બાજુ આવ્યા નથી એટલે. કાદમાં બીજા 2 મિત્રને આવવાનું હતું પણ એ લોકોને આજ લગ્ન ગાળો ને એવું બધું વધારે છે ને આજનું, એટલે એ લોકોને આવવું શક્ય નથી. નકર અમારા 4-5 જણાની ગેંગ હોય અરે શનિવારે, પણ પોસિબલ નથી થયું આ, એટલે આવું છે બધું. ચાલો બાકી જઈ રહ્યા છીએ આપણે કોકો પીવા માટે. તમે સુરતના આવીશો તો તમને ખબર છે આ કયા વિસ્તારમાં છીએ આપણે. કમેન્ટ કરી દેજો ભાઈ કયા વિસ્તારમાં આપણી ગાડી અત્યારે હાલી રહી છે નહીં. બાકી આજે આપણે ગયા હતા મિશન રોડે ગયા હતા ભાઈ. મિશન રોડે ગયા હતા આપણે મકાન જોવા માટે, પ્લોટ જોવા માટે. સોસાયટીમાં 7-8 મિત્રોને ભેગા થઈને એને રાખવું છે બધાને એક જગ્યાએ. બધે ભાવતાલ કરાવવા ગયા હતા પણ
ભાવતાલમાં બેસી તો જાય છે પણ હવે બધાને ભેગા મળીને વિચારવાનું છે હવે કઈ સોસાયટીમાં રાખવું ને એવું એ રીતનું છે કાંઈક કામકાજ આયલા કરે જાવ ધીમે ધીમે ચાલો મળીએ હવે સીધા જ રંગોલી કોકોમાં જઈને રંગોલી આઈસ્ક્રીમમાં જઈને ચાલો ચાલો ભાઈ આપણું કોકો વિથ આઈસ્ક્રીમ આવી ગયું છે ભાઈ ઓ ધર્મેશભાઈ છે ભાઈ અને ભાઈ વાહ લેમ્પ જોરદાર છે ભાઈ ખાધીએ લેમ્પ મસ્ત છે તમે પતલો આવે થોડો પણ આવે મસ્ત આવે ચાલો ભાઈ